વાત કહું કે તમે જે રીતે ભાજપના રોડમેપ ની વાત કરી ને, ભાજપનો રોડમેપ જે છે ને ખાલી કમલમ પૂરતો હોય છે. કારણ કે તમે જોશો કે મેયરના નામ બી આવ્યા ને બંધ પરબીડિયાની અંદર કમલમ માંથી આવ્યા છે. હવે હું તમને ખાલી 3-4 ઉદાહરણ આપી દઉં. હવે આ મીડિયાનો જ રિપોર્ટ છે કે અત્યાર સુધીમાં 56 થી વધારે નગરપાલિકાઓને જે છે કે નાદાર સ્થિતિની અંદર હતી અને એને જે છે કે બચાવ એમની જોડે લાઇટ બિલ ભરવાના બી પૈસા નતા અને એના માટે ગુજરાત સરકારે 560 કરોડથી વધારે રૂપિયા આપી અને નગરપાલિકાઓને જે છે કે લાઇટ બિલ ભરવા માટે અને એના માટે અન્ય સેવાઓ માટેના જે છે કે સહાય કરી. હવે જો આ લોકોએ જો વિકાસ કર્યો હોત તો આ જે 56 થી વધારે નગરપાલિકાઓએ નાદારીની સ્થિતિ નોંધાવી હતી અને એમના જે રૂમો જે છે નગરપાલિકાના ઓરડાઓ જે છે ને એના બી લાઇટ બિલ ભરવાના પૈસા નતા અને ગુજરાત સરકારે 560 કરોડ રૂપિયા આપી અને આ નગરપાલિકાઓને એમને બચાવી છે. એટલે આ વિકાસના બગડા છે. બીજો એક દાખલો આપું બેન, તમે વડોદરાની સયાજી હોસ્પિટલનું નામ સાંભળ્યું હશે, બરાબર છે? સયાજી હોસ્પિટલની અંદર 50 કુલરો જે છે ગરમીના લીધે 50 કુલરો લેવામાં આવ્યા 450 રૂપિયા પર ડે ના ભાડાથી. એટલે એનું 2 મહિના માટે લેવામાં આવ્યા. 2 મહિનાનું ભાડું થાય બેન 12 લાખ રૂપિયા. હવે એ જો 50 કુલરો જો હોલસેલ માંથી ખરીદી કરવામાં આવે, સયાજી હોસ્પિટલ પોતે ખરીદે તો એ લગભગ 8 થી 8.5 લાખ રૂપિયામાં કુલરો જે છે ને એ પોતાની પ્રોપર્ટી તરીકે વસાવી લેવામાં આવે. પરંતુ આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો જુઓ કે 450 રૂપિયા કુલરના પર ડે આપવાના, 2 મહિના સુધી રાખવાના, 12 લાખ રૂપિયા જે છે કે કુલરના વેન્ડરને આપવાના અને એના બદલામાં તમે 8 લાખ રૂપિયામાં કુલરો પોતાની પ્રોપર્ટીમાં વસાઈ શકો સયાજી હોસ્પિટલમાં, તો એના નામે ન નહીં. આ તમે જુઓ કે લોકોના જે પ્રજાના જે પૈસા જે છે એ કઈ રીતે જે છે કે આ ભાજપ સરકાર દ્વારા વેડફાઈ રહ્યા છે. હવે જે રીતની જે વાતો થઈ રહી છે કે એમના કોર્પોરેટરો જે છે, હવે ઘણા બધા એરિયાની અંદર અમે તો જે છે કે અમે હાથ સ્વીકારી લીધી છે અને અમે માનીએ છીએ, છતાં બી આજે જે છે ને કોઈ બી ટીવી ડિબેટ હોય અથવા તો કોંગ્રેસનો કાર્યકર્તા રસ્તા પર ઉતરે ને એટલે ભાજપે દોડવું જ પડે છે. ભલે ભાજપ ફાંકા ફોજદારી મારતું હોય કે હવે લુપ્ત થવાના આરે છે ને આમ છે ને તેમ છે, છતાં બી જ્યાં આગળ કોંગ્રેસનો પ્રવક્તા અને કોંગ્રેસનો કાર્યકર્તા ઉભો હોય ને ત્યારે જે છે ભાજપના પ્રવક્તાઓને પરસેવો વળી જાય છે. આ જે છે કે એક હકીકત છે. હા, ચોક્કસપણે અમે માનીએ છીએ કે વિરોધ પક્ષ તરીકે જેમ હમણાં રાજકીય વિશ્લેષક સાહેબે કીધું કે અમે ક્યાંક ને ક્યાંક નબળા પડી રહ્યા છે, અમારો અવાજ જે છે ક્યાંક ને ક્યાંક નબળો પડી રહ્યો છે. પરંતુ હવે જે છે કે અવાજને બુલંદ કરી અને લોકોના જે પ્રશ્નો જે છે, આજે જે છે કે નળ સે જળ યોજનામાં જે કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, નર્મદા કેનાલો બાંધવામાં જે કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, મનરેગાની જે વાત કરી હતી જેનું નામ હમણાં બદલ્યું, એ મનરેગાની અંદર જ્યારે કોંગ્રેસે જે છે કે 106 દિવસ રોજગારી આપતું હતું, આ લોકો 85 દિવસ બી જે છે કે રોજગારી નથી આપી શક્યા. એટલે આ બધી જે વસ્તુઓ છે, ગરીબની મેં વાત કરી કે ખેડૂતોને સહાય, હું નથી કહેતો, ખુદ મીડિયાનો રિપોર્ટ અને આ જે છે કે ન્યૂઝપેપરો કહે છે કે ડિસેમ્બર મહિનાની અંદર જે સહાય ચૂકવવાની હતી જે છે કે નિષ્ફળ પાક અને અતિવૃષ્ટિના લીધે એના બી સહાય જે છે કે આજે મે મહિનાની અંદર બી ખેડૂતોના ખાતામાં આવેલા નથી. અને જ્યાં ઘડી જે છે કે કોંગ્રેસના જે છે કે ઉમેદવારો જે છે જીત્યા હોય ત્યાં ઘડી સામ દામ દંડ ભેદની નીતિથી જે છે કે એમને જે છે કે હેરાન કરવામાં આવે છે. હમણાં જે દિયોદરનો અત્યારે જે કિસ્સો ચર્ચામાં આવી રહ્યો છે કે દિયોદરની અંદર 12 જે છે જે અમારા ઉમેદવારો જીત્યા છે ને ભાજપના 10 છે, છતાં બી જે છે કે ડીજીએમ જે છે એ ત્યાં ચૂંટણી કરી અને જે છે કે નગરપાલિકામાં પ્રમુખની વરણી કરવામાં ગલ્લા તલ્લા થઈ રહ્યા છે. અને જે છે કે અમારા સાંસદ ગેનીબેન ઠાકોરે ત્યાં ઉતરવું પડ્યું. આ તમે જુઓ કઈ રીતની સ્થિતિ, આ લોકો ભયનું વાતાવરણ પેદા કરીને કોંગ્રેસના જે છે કે જે ચૂંટેલા લોકો છે એ ગમે તે રીતે સત્તા પર ના આવે એના પ્રયત્નો કરી રહ્યા છે. ચોક્કસપણે આજે જે છે કે ખોબલે ને ખોબલે ભાજપને વોટ આપ્યા છે, પરંતુ એનો મતલબ એવું નથી કે મનસ્વીપણે જે છે કે વહીવટ કરવો જોઈએ અને મન ફાવે એ રીતના નિર્ણય લેવા જોઈએ, એવું જે છે કે ક્યારેય કોંગ્રેસ કરવાની દે. કોંગ્રેસ જે છે મજબૂત રીતે ઉભરી અને ફરીથી જે છે કે પ્રજાના પ્રશ્નો જે છે એ ચોક્કસપણે જે છે કે આ વખતે ઉઠાવવાની છે. જી વિધાતા મેડમ.